સોનાનો ભાવ છેલ્લા કેટલા મહિનાથી સતત વધી રહ્યો છે. વૈશ્વિક બજારમાં થતી અસ્થિરતા, ડોલર સામે રૂપિયા નબળો પડવો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે સોનાના રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. એના કારણે દેશમાં સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હાલ સોનાનો ભાવ અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્થળે પહોંચી ગયો છે. આ પરિસ્થિતિએ સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારો માટે 22 કેરેટના સોનાના દાગીના ખરીદવા મુશ્કેલ બન્યા છે. પરિણામે હવે લોકો 18 અને 14 કેરેટ તરફ સોનાના દાગીનાની ખરીદી તરફ વળી રહ્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ચોક્કસથી આપના માધ્યમથી જણાવું કે સોનામાં જે હોલમાર્કિંગ એટલે કે HUID સિસ્ટમ કાર્યરત થઈ છે ત્યાંથી 14, 18, 20 ને 22 એવી રીતના 1 કેરેટની માન્યતા સરકાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા માન્યતા કરવામાં આવી હતી. થોડાક સમય પહેલા જ તેમાં 9 કેરેટની જ્વેલરીને પણ છૂટછાટ મળી છે. તો અમે સુવર્ણકાર મિત્રો એમને વધાવીએ છીએ, કેમ કે અત્યારે જે સોનાના ભાવ જે તેજીએ વધી રહ્યા છે ત્યારે ગ્રાહકોને પોતાના બજેટને અનુરૂપ અને ગ્રાહકોની પોતાની જે રિક્વાયરમેન્ટ હોય તેમને અનુરૂપ કોઈ ગ્રાહકને 9 કેરેટની જ્વેલરી બનાવવી હોય તો એ પણ બનાવી શકે છે. કોઈ ગ્રાહકને 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ જે જ્વેલરીની રિક્વાયરમેન્ટ હોય તો તમે સુવર્ણકારો તે જ્વેલરી બનાવી અને ગ્રાહકોને સંતોષ આપી શકીએ છીએ. ખાસ કરીને 9 કેરેટની જ્વેલરી આપણે જોઈએ તો ફોરેનમાં વર્ષોથી ચલણમાં છે. એમાં પણ રિયલ ડાયમંડ જે બેઝ આવે છે, 9 કેરેટની જ્વેલરી હોય, હાર્ડનેસ હોય, એ હાર્ડનેસના હિસાબે રિયલ ડાયમંડના જે દાગીના થતા હોય છે, જે ઘરેણા થતા હોય છે, એ 9 કેરેટમાં ફોરેન માર્કેટમાં રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તે હવે આપણે ઇન્ડિયન માર્કેટમાં પણ છે ને એમની ડિમાન્ડ છે ને એ આવનારા ભવિષ્યમાં અત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આવનારા ભવિષ્યમાં આની પણ ડિમાન્ડ વધુ રહેવાની દ્રષ્ટિએ છે 9 કેરેટની જ્વેલરીને માન્યતા પ્રાપ્ત થઈ છે. હાલ જ્યારે નવરાત્રી અત્યારે ચાલી રહી છે, આગામી દિવસોમાં દિવાળી, ત્યારબાદ લગ્નગાળાની સિઝન જ્યારે આવી રહી છે ત્યારે ખાસ કરીને જોઈએ 18 કેરેટમાં રોઝ ગોલ્ડ જ્વેલરી, 22 કેરેટમાં યલો જ્વેલરી, 9 કેરેટમાં રિયલ ડાયમંડ તેમજ અન્ય પ્લેન ગોલ્ડ જ્વેલરી, આ બધી જ્વેલરીની ડિમાન્ડ ખૂબ જ રહેવાની શક્યતા અમે સુવર્ણકાર મિત્રો જોઈ રહ્યા છીએ. અને જે ગતિએ સોનાના ભાવ વધી રહ્યા છે તે ગતિ અત્યારે જોઈએ તો ગ્રાહકો પણ છે સોનું છે તે સદા કે લીએ, સોના હે સદા કે લીએ, આ કહેવતને છે ને એ સાક્ષાત સોનું કરી દીધી છે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ અડગ છે. એટલે હાલ ગ્રાહકોની પણ ડિમાન્ડ આ તહેવાર અને ફેસ્ટિવલ સિઝનમાં રહેશે એવી અમે આશા સેવી રહ્યા છીએ. ચોક્કસથી એક તો આપના માધ્યમથી એ વાત ક્લિયર કરું કે જેમ મેં હમણાં કીધું કે સોનું સદા કે લીએ, એ સોના છે, સોનાનો ભાવ છે ને ક્યારેય તમે જોશો તો ક્યારેય ઘટશે નહીં. અને સોનું આજે એવી વસ્તુ છે કે લોકોનો જે વિશ્વાસ અડગ છે, સોનાના ભાવમાં હું એવું નથી બિલીવ કરતો કે સોનાનો ભાવ ક્યારેય ઘટશે. સોનું છે આજે માન્યું કે 1,18,000 નો ભાવ છે, આવનારા દિવસોમાં 1.25 લાખ રૂપિયા ન્યૂઝ મીડિયમ અને પેપરમાં આવે જ છે કે 1.25 લાખ, 1.5 લાખ થશે. સિલ્વર પણ એ દ્રષ્ટિએ છે કે અત્યારે જે સિલ્વરનો લાઈફ ટાઈમ હાઈ છે તો સિલ્વર પણ આગામી દિવસોમાં 2-2.5 લાખ ની સપાટી કૂદાવે તો પણ નવાઈ નહીં. આજે સોનાએ છેલ્લા 1 વર્ષમાં 49% પણ થી વધુ રિટર્ન આપેલ છે અને એવી રીતના સિલ્વર એટલે કે ચાંદીમાં 60% થી વધુ રિટર્ન આપેલ છે. તો ગ્રાહકોનો વિશ્વાસ અડગ થયો છે. અને જયારે મધ્યમ વર્ગ છે તો તે તેમના બજેટને અનુરૂપ 9 કેરેટની જ્વેલરી કે 18 કેરેટની જ્વેલરી એને જે બજેટને અનુરૂપ હોય તે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે સુવર્ણકારો ઘડી આપીએ છીએ, જેથી કરીને તેમનું બજેટ એ સચવાઈ રહે, સામે જ્વેલરી છે તો એ પણ ટકાઉ બને છે. એમની રિક્વાયરમેન્ટ મુજબ જ્વેલરી અમે બનાવી શકીએ. એ માટે અમે જે આ 9 કેરેટની છૂટછાટ આવી છે તેમને વધાવીએ છીએ અને આવનારા દિવસોમાં જે સોનાના ભાવ છે હજી પણ વધવાની શક્યતા છે. એટલે કોઈ પણ બી ગ્રાહક મિત્રોને જણાવવાનું કે કોઈ આપણે એવા સંદેશા તરફ ન દોરાઈએ કે ભાઈ સોનાના ભાવ ઘટશે. હા, નાના મોટા કરેક્શન આવતા રહેશે, પણ જે કરેક્શન આવે એમાં સોનું અને ચાંદી છે એ ઓલવેઝ છે ને તમને સારું રિટર્ન આપે છે. તો તમારી નાના મોટી જે કઈ બચત થતી હોય એ હું સોના ચાંદીમાં કરો તેવું આપના માધ્યમથી જણાવું છું.